એક કવિએ સરસ કહ્યું છે કે હોય વિશેષ શ્રદ્ધાનો તો પુરાવાની ક્યાં જરૂર છે। જય જય કાળકા બોલ મારી કાળકા બોલ મારી કાળકા જય જય કાળકા। કવિની આ વાત ચરિતાર્થ કરી બતાવી છે ગુજરાતી યુવાને। ઘૂંટણના સહારે સપાટ જમીન ઉપર માંડ 2 ડગલા ચાલી શકાય ત્યારે રાજપીપળા જિલ્લાના યુવકે પોતાના લગ્નની માનતા પૂર્ણ થતાં છેક પાવાગઢથી મંદિર સુધીના પગથિયા ચડી પોતાની માનતા પૂર્ણ કરી હતી। કહેવાય છે કે પાવાગઢ ખાતે બિરાજમાન જગતજનની મહાકાળી માતાજી અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરી મનોવાંછિત ફળ આપવાના અનેક પુરાવા છે। માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ। માતાજીના ભક્તો પણ માતાજી મનોકામના પૂર્ણ કરે એ માટે કઠોર કહી શકાય એવી આસ્થા સાથે ટેક લેતા હોય છે। આવી જ એક ટેક રાજપીપળાના પ્રતાપપુરા ગામના યુવકે લીધી હતી। પોતાના લગ્ન નહીં થતા પરિવાર અને પોતે ચિંતિત હતા। દરમિયાન લગ્ન થઈ જશે તો પાવાગઢ માતાજીના મંદિરે ઘૂંટણના સહારે દર્શન કરવા જશે તેવી માનતા લીધી હતી, જે માતાજીએ ગણતરીના સમયમાં જ પરિપૂર્ણ કરતા આ માય ભક્ત પોતાની માનતા હરખ સાથે પૂર્ણ કરવા આવ્યો હતો। मैं प्रतापपुरा રાજપીપળા મારું લગ્ન નહોતું થતું એટલે મેં બાધા રાખી હતી એ મારી બાધા પતી ગઈ એટલે મેં આ ત્યાં માછીથી ઉપર ચડી આવ્યો। મારા મિત્રની બાધા હતી, તેમનું લગ્ન થવામાં કંઈ અડચણ હતી માટે પાવાગઢ મહાકાળી માતાની બાધા લીધી હતી। એને પાવાગઢ નીચેથી મહાકાળી ઉપર મંદિર સુધી ઘૂંટણ પર ચડવાની બાધા લીધી હતી, તે પૂર્ણ કરવા માટે આવ્યા છે। એક કવિએ સરસ કહ્યું છે કે હોય વિશેષ શ્રદ્ધાનો તો પુરાવાની ક્યાં જરૂર છે। જય જય કાળકા બોલ મારી કાળકા બોલ મારી કાળકા જય જય કાળકા। કવિની આ વાત ચરિતાર્થ કરી બતાવી છે ગુજરાતી યુવાને। ઘૂંટણના સહારે સપાટ જમીન ઉપર માંડ 2 ડગલા ચાલી શકાય ત્યારે રાજપીપળા જિલ્લાના યુવકે પોતાના લગ્નની માનતા પૂર્ણ થતાં છેક પાવાગઢથી મંદિર સુધીના પગથિયા ચડી પોતાની માનતા પૂર્ણ કરી હતી। કહેવાય છે કે પાવાગઢ ખાતે બિરાજમાન જગતજનની મહાકાળી માતાજી અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરી મનોવાંછિત ફળ આપવાના અનેક પુરાવા છે। માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ। માતાજીના ભક્તો પણ માતાજી મનોકામના પૂર્ણ કરે એ માટે કઠોર કહી શકાય એવી આસ્થા સાથે ટેક લેતા હોય છે। આવી જ એક ટેક રાજપીપળાના પ્રતાપપુરા ગામના યુવકે લીધી હતી। પોતાના લગ્ન નહીં થતા પરિવાર અને પોતે ચિંતિત હતા। દરમિયાન લગ્ન થઈ જશે તો પાવાગઢ માતાજીના મંદિરે ઘૂંટણના સહારે દર્શન કરવા જશે તેવી માનતા લીધી હતી, જે માતાજીએ ગણતરીના સમયમાં જ પરિપૂર્ણ કરતા આ માય ભક્ત પોતાની માનતા હરખ સાથે પૂર્ણ કરવા આવ્યો હતો। મેં પ્રતાપપુરા રાજપીપળા મારું લગ્ન નહોતું થતું એટલે મેં બાધા રાખી હતી એ મારી બાધા પતી ગઈ એટલે મેં આ ત્યાં માછીથી ઉપર ચડી આવ્યો। મારા મિત્રની બાધા હતી, તેમનું લગ્ન થવામાં કંઈ અડચણ હતી માટે પાવાગઢ મહાકાળી માતાની બાધા લીધી હતી। એને પાવાગઢ નીચેથી મહાકાળી ઉપર મંદિર સુધી ઘૂંટણ પર ચડવાની બાધા લીધી હતી, તે પૂર્ણ કરવા માટે આવ્યા છે।